સુરતની સચિન જીઆરડીસી પોલીસે ઈએફઆઈઆરના આધારે 3 મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક બાળ કિશોર સહિત 3 રેડા ચોરોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર એસી તરાળેની સૂચનાને લઈ પીઆઈ કે ગોહિલ અને બબી પરમારની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ધનંજયભાઈ અને સુનિલભાઈને મળેલી બાતમીના આધારે ઈએફઆઈઆરના આધારે 3 મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રેડાઓ, જેમાં એક બાળ કિશોર તથા શિશુપાલ ઉર્ફે ગુર્જર રાજેશ પ્રસાદ ગુપ્તા અને રોશન ભૂષણ સિંહને ઝડપી પાડી તેઓ પાસેથી 3 એન્ડ્રોઈડ મોબાઈલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.